નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આવનાર નાતાલના તહેવાર તેમજ 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ટાઉન પીઆઈ શ્રી સરવૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ શાંતિ સમિતિની બેઠકમાં શહેરના તમામ ધર્મોના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન તહેવારો દરમિયાન શાંતિ, સુવ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાનું પાલન જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ટાઉન પીઆઈ સરવૈયાએ ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને તહેવારોને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવવા માટે સહકાર કરવા અપીલ કરી હતી। સાથે જ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સામે તરત પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે તમામ ધર્મના આગેવાનો દ્વારા પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી। આજ રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન પર ક્રિસમસની માહિતી માટે અને 31ની ઉજવણી બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને જેની અંદર દરેક કોમ સમાજ ભેગા થઈ શાંતિપૂર્ણ માહોલની અંદર આ બધી ઉજવણી થાય એવી અપીલ કરવામાં આવી છે। આજે રોજ નવસારી પોલીસ ટાઉનમાં નવસારી પીઆઈ સરવૈયા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં 25 અને 31 તારીખે ડિસેમ્બરે જે આવતા તહેવારને જોતા એને અનુલક્ષીને મિટિંગ કરવામાં આવી હતી। તમામ કોમના તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈચારાથી જે નવસારી કાયમ હંમેશા ભાઈચારાથી ઉજવાતો તહેવાર હોય તેવી રીતે કોઈ કાકરાચારી નહીં થાય, આપસમાં તકરાર નહીં થાય તેને જોતા બધાએ બાંયધરી આપી છે અને શાંતિના માહોલમાં આજે શાંતિ સમિતિની મિટિંગ પૂર્ણ કરવામાં આવી હતી। અન્ય એવા પ્રશ્ન હતા જે સાહેબે પીઆઈ સાહેબ સરવૈયા સાહેબે લીધા અને તાત્કાલિકમાં એને સોલ્વ કરી આપ્યા છે, તે બદલ હું સરવૈયા સાહેબનો તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।